ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે રાજ્યમંત્રીના અધ્યક્ષતામાં સહકારની સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. સહકાર, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારની સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે યોજાઈ હતી. સહકારની સમૃદ્ધિ સમીક્ષા બેઠકમાં મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. વધુમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પંચમહાલ અને બનાસકાંઠાના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખૂબ જ સારી રીતે કાર્ય થયા છે. માઇક્રો એટીએમ, બેંક ખાતા કે કેશલેસ પેમેન્ટ પણ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી 17 પ્રકારની સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી અને રાજ્યમંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સહકાર મંત્રાલયના સચિવ સંદીપ કુમાર, ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, માજી ધારાસભ્ય મહેશ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભરૂચ અને નર્મદાના વિવિધ સહકારી સંસ્થાઓના ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જે ગામડાઓ સમૃદ્ધ કરવાનું જે વિઝન છે અને એના લઈને સહકારિતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો, એની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે. ત્યારે અમિતભાઈ શાહ સાહેબનું વિઝન છે કે કોઓપરેટિવના બધા જ લોકો જોડાય અને એ માધ્યમથી બનાસકાંઠા અને પંચમહાલમાં જે 2 પાયલોટ પ્રોજેક્ટ કર્યા કે કોઓપરેટિવના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, તમામ સહકારી મંડળીઓ, તમામ એપીએમસીઓ, તમામ વેપારી મિત્રો, આ બધા જ લોકોના ખાતા બેંક એકાઉન્ટમાં ખુલે અને એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર જે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે. આજે લગભગ 3 જિલ્લાની અંદર મારો પ્રવાસ થયો છે. બનાસકાંઠા અને પંચમહાલની વાત કરું તો લગભગ 2 મહિનામાં 4,85,000 જેટલા નવા બેંક એકાઉન્ટ ખુલે, 965 કરોડની એફડી માત્ર 2 જિલ્લામાંથી આવી. અને આ જ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે, ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે અને દરેક ગામની અંદર માઇક્રો એટીએમ હોય, દરેકને કેસીસી કાર્ડ આપવામાં આવશે અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય. અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે પેક્સની અંદર 17 કરતાં પણ વધારે આયામો, અને જેથી ગામડાની અંદર જેનરિક દવાના સ્ટોર પણ ખુલશે, પેટ્રોલ પંપ પણ ખુલશે. આવા અલગ અલગ આયામોના કારણે ગામડાની અંદર સમૃદ્ધિ વધશે. આખા જ તમામ મોડલને છેક નીચે સુધી ઉતારવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી છે માનનીય ભૂપેન્દ્રભાઈની વડપણ હેઠળ.